ચલો તમારી પાસે કુલ કેટલા કપ છે? કેટલા છે? 3 ચોક છે. અને પ્રિન્સી પાસે કેટલા ચોક છે? કેટલા છે? તો આપણે 30 વત્તા 4 તો કઈ સંખ્યા બને? કઈ બને? 34. હવે 3 દશક બરાબર કેટલા થાય? કેટલા થાય? 30. હવે 3 દશક અને 4 એકમ. તો એકમમાં કયો અંક છે? 4 અને દશકમાં 3. તો કઈ સંખ્યા બની? 34. કઈ સંખ્યા બની? 34. એવી જ રીતે તમારી પાસે 5 કપ હોય. કેટલા? 5 કપ. તો 5 દશક બરાબર કેટલા થાય? કેટલા થાય? 50. અને એની અંદર આપણે 2 ચોક બીજા લઈએ તો કઈ સંખ્યા બને? કઈ બને? 50 વત્તા 2 બરાબર 52. તમને આ એકમ દશકની આપણે સમજ આપીને તો આ રીતે આપણે એકમ દશકની સમજમાં ખાલી જગ્યા કે ગમે તે પૂછાય તો આપણે એકમ દશકનો અંક છૂટો પાડવાનો. બરાબર?